નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપશું। અગાઉના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, તેમાં શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે અને એ ફોર્મ ક્યાં સબમિટ કરવું અને એ ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી આપેલી છે। તો જો આપે અગાઉનો વિડીયો ન જોયો હોય તો તે જોવા વિનંતી। હવે આપણે આ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું તેની માહિતી મેળવીએ। તો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઉપર જઈ અને pmmy.wcd.gov.in પર જવાનું છે। તેમાં જશો એટલે તમારે આવી રીતે પેજ ખુલી જશે। ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં લખેલું હશે કે એપ્લિકેશન લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લિકેશન લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે નવા રજિસ્ટ્રેશન કરાયેલું નહીં હોય તો નવું રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર અને નામ નાખી કરી દીધો। ત્યારબાદ તમે એપ્લિકેશન લોગિન કરશો એટલે અહીં મોબાઈલ નંબર નાખવાનો આવશે। મોબાઈલ નંબર અને ઓટીપી નાખ્યા બાદ તમે અહીં આપણે મોબાઈલ નંબર અને ઓટીપી નાખી અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના રજિસ્ટ્રેશનમાં આપણે લોગિન કર્યું છે। ત્યારબાદ તમે જોશો તો અહીં 3 લાઈન દેખાડવામાં આવી છે। એ 3 લાઈન ઉપર ટચ કરશો એટલે બેનિફિશિયર રજિસ્ટ્રેશનનું ઓપ્શન આવી જશે। તે ઓપ્શન ઉપર તમે જેવું જ ક્લિક કરશો એટલે આવી રીતનું પેજ ખુલી જશે। તેમાં તમે જો પ્રથમ ચાઇલ્ડ માટે ફોર્મ ભરતા હોય તો ફર્સ્ટ ચાઇલ્ડમાં ક્લિક કરવાનું છે અને જો તમે બીજી છોકરી માટે ફોર્મ ભરતા હોય તો સેકન્ડ ગર્લ્સ માટે ભરતા હોય તો તે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે નીચે દર્શાવવાનું રહેશે કે તમારે અત્યારે કેટલા જીવિત બાળક છે। જો 1 હોય તો 1, 2 હોય તો 2 અને જો તમે પ્રથમ જ ડિલિવરી માટે ફોર્મ ભરતા હોય તો 0 દર્શાવવાનું રહેશે। ત્યારબાદ તમારે પાસે આધાર કાર્ડ હોય તો તેમાં યસ કરવાનું રહેશે। ત્યારબાદ અહીં તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ નાખવાનું રહેશે, આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે, જન્મ તારીખ નાખવાની રહેશે। જેવી જ તમે અહીં જન્મ તારીખ નાખશો ત્યારબાદ તમારી અહીં એજ હાથે લખીને આવતી રહેશે। ત્યારબાદ તમારી કેટેગરી નાખવાની રહેશે, એસટી, એસસી કે ગમે હોય તે અહીં નાખવાની રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ નીચે અહીં દર્શાવેલ મોબાઈલ નંબર કોનો છે તે દર્શાવવાનું રહેશે। જો તમારો હોય તો સેલ્ફ અને તમારો હસબન્ડનો કે બીજા કોઈનો હોય તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીં નક્કી કરેલા ક્રાઇટેરિયા પ્રમાણે તમારે જે ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરવાનું રહેશે। પહેલું, જો તમારી પાસે 8 લાખ કરતાં ઓછી આવકનો દાખલો હોય તો તે ટીક કરવાનું। જો તમારી પાસે મનરેગા જોબ કાર્ડ હોય તો તે ટીક કરવાનું રહેશે। જો તમારી પાસે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લીધેલો હોય તો તે ક્લિક કરવાનું રહેશે। જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હોય તો તે ટીક કરવાનું રહેશે। જો તમારી પાસે PMJAY કાર્ડ હોય તો તે ટીક કરવાનું રહેશે। જો તમારી પાસે BPL કાર્ડ હોય તો તે ટીક કરવાનું રહેશે। જો તમે 40% કરતાં વિકલાંગ હોય અથવા તો તેથી વધુ વિકલાંગ હોય તો તે ટીક કરવાનું રહેશે। જો તમે ST OBCમાં હોય તો તે ટીક કરવાનું રહેશે। અને જો તમે અન્ન અને સુરક્ષાના અધિનિયમ 2013 હેઠળ આવરી લેવામાં આવતા હોય તો તે ટીક કરવાનું રહેશે। ત્યારબાદ તમે જે પણ ડોક્યુમેન્ટ ટીક કરવું હોય તે ડોક્યુમેન્ટનો અહીં નંબર નાખવાનો રહેશે। જેમ કે તમે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેનો નંબર અહીં નાખવાનો। ત્યારબાદ તમે જે પણ ડોક્યુમેન્ટ ટીક કર્યું હોય જેમ કે ઈ શ્રમ કાર્ડ ટીક કર્યું હોય તો અહીં ઈ શ્રમ કાર્ડ અપલોડ કરવાનું। ત્યારબાદ તમારે અહીં મમતા કાર્ડ નંબર નાખવાનો જે તમારા આંગણવાડી દ્વારા આપવામાં આવેલ મમતા કાર્ડમાં લખેલો હશે અને જે દિવસે તમે મમતા કાર્ડ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે તારીખ નાખવાની છે। ત્યારબાદ અહીં તમારે મમતા કાર્ડનો ફોટો અપલોડ કરવાનો છે। ત્યારબાદ નીચે જઈએ તો લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ એટલે કે LMP તારીખ નાખવાની રહેશે। ત્યારબાદ એન્ટી નેટલ ચેકઅપ એટલે કે પહેલી ડિલિવરી માટે તમે જે ચેકઅપ કર્યા હોય તે ચેકઅપની તારીખ અહીં નાખવામાં આવશે। જો તમારે બાળકનો જન્મ થઈ ગયો હોય તો યસ નાખવાનું આવશે અને જો જન્મ ન થયો હોય તો ન નાખવાનું આવશે। જો તમારે બાળકનો જન્મ થયો હોય તો અહીં બાળકની જન્મ તારીખ, બાળકની રસી કર્યાની તારીખને એવું બધું ઓપ્શન આવી જશે અને ન હોય તો આપણે નો પર ક્લિક કરશું। ત્યારબાદ અહીં
આપણે રૂરલમાં આવીશ કે અર્બનમાં, એ આપણે જે પ્રમાણે આઈડીમાં નાખ્યું છે એ પ્રમાણે અહીં ઓટોમેટિક લઈ લેશે તાલુકો, જિલ્લો, ગામ, પિનકોડ નંબર. ત્યારબાદ અહીં આપણને જે પણ આંગણવાડી લાગે તે આંગણવાડી ઉપર ક્લિક કરી અને સબમિટ દઈ દેવાનું રહેશે. ત્યારબાદ આપણે આશા વર્કરનો સંપર્ક કરશું કે અમે આ ફોર્મ ઓનલાઈન ભરેલું છે, તો તે ફોર્મ આશા વર્કર દ્વારા તમને અપ્રૂવ આપવામાં આવશે. આશા વર્કર દ્વારા અપ્રૂવ આપ્યા બાદ તાલુકા લેવલે જશે, તાલુકા લેવલે અપ્રૂવ આપ્યા બાદ જિલ્લા લેવલે જશે અને ત્યારબાદ તમારું પેમેન્ટ આવશે. તો તમે આવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જેથી તમને 5,000 રૂપિયા મળીશ. તો મેં આ વિડીયોની અંદર જણાવ્યું કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ આપણે ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરી શકીએ છીએ અને શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે. આ યોજનાનું ફોર્મ ભર્યા બાદ તમને નોંધણીના 6 મહિનાની અંદર 3,000 રૂપિયાનો હપ્તો મળશે અને બાળકના જન્મના પછી આપણે 4 રસી જે આપવાની આવે છે એ 4 રસી આપ્યા બાદ 2,000 રૂપિયાનો હપ્તો મળશે. એમ કરી અને ટોટલ 5,000 રૂપિયા યોજના હેઠળ મળે છે. તો આપ આ રીતે ઓનલાઈન ફોર્મ ભરીને ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો અને પૈસા મેળવી શકો છો. આ હતો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું. હવે આગળનો વિડીયો આપણો એવો હશે કે આપણે જે આ અત્યારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ જે ફોર્મ ભરેલું છે તે ફોર્મ અપ્રૂવ થયું છે કે રિજેક્ટ થયું છે, તેના પૈસા કઈ રીતે મળશે, આપણું ફોર્મ કયા લેવલે પહોંચ્યું છે, તાલુકા લેવલે છે, જિલ્લા લેવલે છે કે રાજ્ય લેવલે છે, તેના પૈસા ક્યારે મળશે, પહેલો હપ્તો ક્યારે મળેલો છે, બીજો હપ્તો ક્યારે મળેલો છે, કઈ બેંકમાં મળેલો છે, તેની સંપૂર્ણ વિગત આગળના વિડીયોમાં આપણે જોઈશું. તો જો તમે આવા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને આગળનો વિડીયો જુઓ.